મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા ધાર્મિક વિડીયોમાં। મિત્રો પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલું છે આ ગૌણ ગણેશ મંદિર। આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। ગણેશ ચતુર્થીએ માત્ર પંચમહાલ જ નહીં પરંતુ વડોદરા, અમદાવાદ, સુરતના શ્રદ્ધાળુઓ ગણેશને મસ્તક નમાવી અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે। આ સ્વયંભૂ ગણેશની મૂર્તિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। મિત્રો પોપટપુરા મંદિર પંચમહાલ જિલ્લાના ગોધરા વડોદરા હાઈવેથી અને બેજલપુર ગામથી 10 કિલોમીટર દૂર આવેલું છે। ગણેશની મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સહિત અહીં ઊભેલી મુદ્રામાં બિરાજમાન છે। આ મંદિરમાં પૂજા કરતા પૂજારીઓના 17મી પેઢી એટલે કે 700 વર્ષ જૂનું માનવામાં આવે છે। ગણેશજીની મૂર્તિ ખૂબ જ ચમત્કારી છે તથા ગણેશજીની સૂંઢ જમણી બાજુ છે જે શુભ અને મંગળકારી પણ માનવામાં આવે છે। મિત્રો આ પોપટપુરા ગણેશ મંદિરે ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ભક્તોને દર્શનાર્થે આવતા હોય છે। ગણેશ મંદિરમાં ચોથનું ખૂબ જ મહત્ત્વ ધરાવે છે તથા દર ચોથે અને મંગળવારે મેળો પણ અહીં ભરાય છે અને ભક્તો દૂર દૂરથી આવી અને દર્શન કરવા માટે અને દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરે છે અને દરેક ભક્તોની મનોકામના આ ગણેશ પૂર્ણ કરે છે। તેમજ બહાર ગામથી આવતા ભક્તો માટે ભોજન તથા રહેવાની પૂરેપૂરી અહીં વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે। પંચમહાલ જિલ્લામાં આ મંદિર ખૂબ જ પ્રાચીન ગણાય છે અને કહેવાય છે કે જ્યારે પાંચાનેરમાં નરેશનું પતન થયું હતું ત્યારે આ મૂર્તિ જમીનમાં સમાઈ ગઈ હતી। ત્યારે કેટલાક પંડિતો, વિદ્વાનો અને મહંતો દ્વારા વેદોપચાર, હોમ હવનથી આ પોપટપુરા મંદિરની ભૂમિને પવિત્ર કરાઈ હતી। ત્યારબાદ ગણેશની મૂર્તિ જમીનમાંથી બહાર આવી હતી। તેવું માનવામાં આવે છે કે જે કુંડમાં હોમ હવન કર્યું હતું તે કુંડ હાલ પણ એ જગ્યા ઉપર જ છે અને સાથે શિવ પાર્વતીના દર્શન કરવાથી દરેક ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે। મિત્રો ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વમાં પંચમહાલ જિલ્લામાં આવેલું પોપટપુરા ગણેશ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની જાય છે। આ મંદિરનું અનોખું મહાત્મ્ય છે કે અહીં સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ પ્રગટ થયેલી છે જે લગભગ 700 વર્ષ જૂનું હોવાનું પણ માનવામાં આવે છે। અહીં ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને ગોધરા તાલુકાના પોપટપુરા ગામ પાસે ગોધરા, દાહોદ, વડોદરા હાઈવે માર્ગ અડીને આવેલું આ ગણેશ મંદિર ખૂબ જ પ્રચલિત છે અને લગભગ 700 વર્ષ પહેલાં આ જગ્યાએ ગણેશ મૂર્તિ નીકળી હતી અને હાલ ભક્તોને સહાયથી અહીં મંદિર બનાવવામાં આવ્યું છે। મિત્રો આગળ વાત કરીએ તો અહીં દર મંગળવારે દાદાના ભક્તોનો ઘસારો ખૂબ જ જોવા મળે છે। આ મંદિરમાં સવારે 4 વાગ્યે મંગળા આરતી થાય છે તથા સવારે 7 વાગ્યે શૃંગાર આરતી થાય છે અને સાંજે 7 વાગ્યાના સુમારે સંધ્યા આરતી થાય છે। એમ 3 ટાઈમ આરતી કરવામાં આવે છે। પોપટપુરા ગણેશ મંદિરે અંગારિકા ચોથને દિવસે અહીં મેળો પણ ભરાય છે અને તે દિવસે મોટી સંખ્યામાં દાદાના ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે અને મિત્રો કહેવાય છે કે અહીં મંગળવાર તથા ચોથ ભરવાથી દુંદળાદેવ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે। વધુમાં હાઈવે માર્ગને અડીને આવેલું આ મંદિર હોવાથી રસ્તેથી આવતા અને જતા લોકો આ દાદાના દર્શન કરવાનું ચૂકતા નથી। મિત્રો પોપટપુરા સિવાય પણ જો તમે અમદાવાદમાં રહો છો અને તમારે ગણેશજીના દર્શન કરવા છે તો નજીકમાં ગણપતપુરાનું પ્રાચીન મંદિર પણ આવેલું છે। ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું છે પ્રસિદ્ધ મંદિર જે ધોળકા તાલુકાના કોટ ગામ પાસે આવેલું છે। ધોળકાથી 20 કિલોમીટર જ્યારે અમદાવાદથી 60થી 62 કિલોમીટર અને બગોદરા નેશનલ હાઈવેથી 14 કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે જેને લોકો ગણેશપુરા, ગણપતિપુરા અને ગણપતપુરા ગણેશ ધોળકા જેવા નામથી ઓળખે છે। મિત્રો આખા ભારતમાં ન જોવા મળતી મૂર્તિ અહીંયા જોવા મળે છે। આ મંદિરની ખાસિયત એ છે
કે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી જોવા મળે છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે. તેમજ એકદંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી આ મૂર્તિ છે. આ મૂર્તિ 6 ફૂટ ઊંચાઈ ધરાવે છે. અને મિત્રો, આ મંદિરના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવી અને આ ગણપતિ દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. મિત્રો, પંચમહાલનું આ ગણેશ મંદિર છે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર. ગણપતપુરામાં દર માસની વધ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનના લાભ લે છે. ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી અહીંયા 2 થી 2.5 લાખ લોકો ચોથના દિવસે દર્શન કરવા માટે આવે છે. અહીંયા દર્શને આવતા યાત્રિકો તેમના માટે ચા અને પાણી અને ભોજનની વ્યવસ્થા પણ મંદિર તરફથી કરવામાં આવી છે. મિત્રો, આ મંદિર તરફથી અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. સવારના 10:30 થી બપોરના 1 વાગ્યા સુધી અહીં એ અન્નક્ષેત્રમાં રોજ ભક્તોને લાભ મળે છે. મિત્રો, આ મંદિરનો થોડો ઇતિહાસ જાણીએ તો ગણપતપુરાના આ મંદિરનો ઇતિહાસ લોકવાયકા મુજબ વિક્રમ સંવત 933 અને અષાઢ વદ ચોથને રવિવારના રોજ હાથેલીમાંની જમીનના કેરાળાના ઝાડાના ખોદકામ સમયે ગણપતિ દાદાની મૂર્તિ મળી હતી. જેમાં જોઈએ તો પગમાં સોનાના તોળા, કાનમાં કુંડળ, માથે મુંગટ તથા કેળે કંદોરા સાથે પ્રગટ થઈ હતી. વર્ષો પહેલાં આ સ્થળે વન હતું. આ મૂર્તિને લઈ જવા માટે કોટ રોજકા અને વણકુટા ગામના આગેવાનોમાં વિવાદ થયો હતો. ત્યારબાદ જ્યારે મૂર્તિ ગામમાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો હતો અને ગાડું વગર બળદે ચાલવા લાગ્યું હતું અને ગણપતિપુરાના ટેકરે જઈ ઊભું રહી ગયું હતું અને આ મૂર્તિ આપમેળે ગાડામાંથી નીચે ઉતરી ગઈ હતી. ત્યાં સ્થળનું નામ ગણેશપુરા પડ્યું હતું. તો મિત્રો, આજે આપણે આ ગણેશપુરામાં આવેલું ગણપતિ દાદાના મંદિરના દર્શન કર્યા અને એમનો ઇતિહાસ પણ જાણ્યો. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.